वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलिए स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री राधा कृष्ण देव की जय। श्री सियावर रामचंद्र भगवान की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। सर्वोच्च तीर्थ क्षेत्र श्री वड़ताल धाम આજે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવનો પાટોત્સવ છે ત્યાં અભિષેક પ્રારંભ થઈ ચૂક્યો હશે તો એ દેવોના ચરણોમાં વંદન કરીએ। વડતાલ ધામની શિકાગો ખાતેની આ શાખા એની અંદર સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, સીતારામજી, સિદ્ધેશ્વર મહાદેવ, વિઘ્ન વિનાયક દેવ અને કષ્ટભંજન દેવ આદિ ભગવત સ્વરૂપોના ચરણોમાં સૌથી પહેલા નતમસ્તક થઈને વંદન કરીએ। આજની આ દિવ્ય સભા એની અંદર આપ સૌ ઉપસ્થિત છો, સરસ મજાના દર્શન થઈ રહ્યા છે તેવા મહારાજને ખૂબ પ્રેમ ભાવથી લાડ લડાવતા એવા સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી અને આપ સૌ ભગવાનને પોતાના હૃદયમાં ધારણ કરીને રહેલા ભગવાન શ્રી હરિના નિષ્ઠાવાન લાડીલા હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ। આજે કયો દિવસ છે? કાળી ચૌદસનો દિવસ છે। બોલો કેમ? હેલોવીન આવે? હેલોવીન એ દિવસનું તો ઠીક છે જે હોય તે, પણ આજનો દિવસ ખૂબ મહત્વનો છે। ગણતા જજો કેટલા વાના છે આજે, બરાબર કાઉન્ટ કરજો। પહેલો તો પ્રબોધિની એકાદશીનો દિવસ છે। કેટલા થયા? એક થયું ને? બીજું, સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આજે પ્રથમ વખત
આરતી કરી હતી. કઈ આરતી? હા. કેટલા થયા? 2. ત્રીજું છે હાટડી ઉત્સવ. ત્રીજું. પછી ચોથું છે નીલકંઠ વર્ણીએ આજે દીક્ષા ગ્રહણ કરી હતી. મોટો દિવસ છે ને? હા. પછી પાંચમું શું છે? એ તો પછી છે. હજી પાંચમું છે ધર્મપિતાનો જન્મદિવસ પણ આજે છે. પછી છઠ્ઠું છે વડતાલનો પાટોત્સવ આજે છે. પછી સાતમું શું છે? શિક્ષાપત્રીનું પૂજન કરવાનું છે. આઠમું તુલસી વિવાહ છે. નવમું તમે શું કહેતા હતા? રવિ સભા છે. અને 10મું શું છે? આજે આપણા મંદિરના સમર્પિત હરિભક્તોની શ્રદ્ધાંજલિ સભા છે. તો કેટલા વાના થયા? 10 ઉત્સવ થયા. તો આજનો દિવસ સાદો છે કે મહત્વનો છે? મહત્વનો છે. ઉત્સવ કરવા એ ભારતીય સંસ્કૃતિની એક અનેરી રીત છે. અનાદિકાળથી લઈને અદ્યાપી પર્યંત પુરાણોના ઇતિહાસને તમે જોશો તો એની અંદર તમને એક દેખાશે કે અવનવા ઉત્સવો ઉજવાયેલા છે. ઘણાએ આજે એકાદશી કરી છે, ઘણાએ કાલે કરી હતી. અમેરિકા ખાતે ગઈકાલે જ એકાદશી કરવાની હતી. આજે એડજસ્ટમેન્ટ કર્યું હોય તો કોઈ વાંધો નથી. મુક્ત પ્રકાશ સ્વામી કહે છે સિટીઝનની આજે છે. જે બહારથી આવેલા છે એમની ગઈકાલે હતી. લગભગ 1-2 દાખલા એવા જોવા મળ્યા હતા કે એડજસ્ટ અમે કાલે કરશું, કાલે કરવાની છે. તો આજે કંઈક છે આયોજન તો એમાં ભાગ લઈ લઈશું. ખાલી રમૂજ છે, કોઈ સિરિયસ ના થતા. ભારતમાં 2 તારીખે એકાદશી બપોર સુધી છે. આવું શું કામ થાય છે? એનું કારણ શું? સૂર્યની ગતિ ઉપરથી એવું અનુમાન કરવામાં આવે. એ ખરી ભગતે ગઈકાલે પ્રશ્ન પૂછેલો કે ગ્રહો એટલે સૂર્ય ઉપરથી જો નક્કી થતું હોય તો સૂર્યનો પ્રકાશ તો આખી પૃથ્વી ઉપર સરખો પડે છે. પછી આગળ પાછળ શું કામ થાય? અત્યારે અહીંયા સાંજ છે તો ભારતમાં શું છે? તો પછી સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર સેમ પડે છે કે જુદો જુદો પડે છે? પૃથ્વી ફરે છે, એના આધારે પ્રકાશની ગતિ પણ ઓછી વધતી થાય છે. એટલે સવારનો પ્રકાશ કેવો હોય? સારો હોય. પછી બપોરનો પ્રકાશ કેવો હોય? આકરો લાગે. અને સાંજે કેવું લાગે પાછું? તો સૂર્ય એક જ છે, પ્રકાશ સરખો જ છે, પણ આવા ભેદ શું કામ દેખાય છે? પૃથ્વી ફરે છે એટલા માટે. તો સૂર્યોદયના આધારે એકાદશી નિશ્ચિત થાય છે. ભારતમાં સૂર્યોદય થવાનો હતો ત્યારે એકાદશી હતી, એટલે ત્યારે છે. જ્યારે અમેરિકામાં સૂર્યોદય થતાં પહેલાં જ એકાદશીનો પ્રારંભ થઈ ચૂકેલો, એટલા માટે એકાદશી આપણે 1 તારીખે કરવાની. આ સમજાઈ ગયું? એટલા માટે આ 2 દિવસનો હતો. ઘણા બધાના પ્રશ્નો હતા, આમાં તો કંઈ ખબર પડતી જ નથી, દર વખતે એકાદશીના રામાયણ છે આવું કે. ઘણા બધા આ કંઈ ઠેકાણું હોતું જ નથી. અમારે હેલોવીન સારો, એકને એક દિવસે આવી જાય. તો એકાદશીનો સરસ મજાનો દિવસ, પ્રબોધિની એકાદશી. આજે વડતાલમાં ભવ્યાથી ભવ્ય સમયો પણ થાય, સંતોને દીક્ષા આપવામાં આવે. અને હા, અમે બધા 6 સંતો, મુક્ત પ્રકાશ સ્વામી, હું, હરિપ્રકાશ સ્વામી, અનંત પ્રકાશ સ્વામી, દિવ્ય પ્રકાશ સ્વામી અને બીજું કોણ રહ્યું? સત્યપ્રકાશ સ્વામી. અમે 6 સંતો એક સાથે દીક્ષા લીધી હતી પ્રબોધિની એકાદશીના દિવસે.
એ પણ 2009માં, આટલા વર્ષો પહેલાં. એટલે અમારા સંતો માટે તો દીક્ષાનો મુખ્ય દિવસ હોય, બર્થડે પછી, પણ દીક્ષા દિવસ એ બહુ મહત્ત્વનો હોય છે. તો એકાદશીનો સરસ મજાનું પર્વ છે. આજે પ્રથમ આરતી પણ મહારાજની સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ઉતારેલી. આરતીની કથા તો ઘણી વખત તમે સાંભળી છે કે આરતીનો પ્રારંભ કેવી રીતે થયો. હું તમને એક પ્રશ્ન પૂછું તો આરતીનો પ્રારંભ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કયા ગામમાં કર્યો? કાલવાણીમાં. ઓ, બીજા કોઈને? પીપલાણાવાળા કોણ છે? બોલો દાદા. નરેન્દ્રભાઈ, તમારે કંઈ કહેવું છે? કયા ગામમાં? કહી દો ને, શિકાગોમાં, કંઈ વાંધો નહીં. કાલવાણી ગામમાં પહેલી આરતી ઉતારી હતી. આરતી શબ્દનો અર્થ શું થાય? આરતી એટલે તમે એમ કહો કે દીવો લઈને ગોળ ગોળ ફેરવવાનું, એને આરતી કહેવાય. બરાબર છે સ્નેહલભાઈ? એવું જ થાય ને? દ્રપ્ત અને આર્ત એવા ભેદ છે. આ તો થોડો ફિલોસોફિકલ ટોપિકમાં આપણે બહુ જવું નથી, પણ દ્રવ્ય અને અદ્રવ્ય, પ્રમેય અને પ્રમાણ. હવે પ્રમેય અને પ્રમાણ, એમાં પ્રમાણ 3 બતાવેલા છે, પ્રમેય 2 છે, દ્રવ્ય અને અદ્રવ્ય. આ તો બહુ ઊંડા શબ્દો છે, આને સમજતા સમજતા તો બહુ વાર લાગે. પણ આ શબ્દોની અંદર દ્રવ્ય અદ્રવ્યની અંદર ધર્મભૂત જ્ઞાન, નિત્ય વિભૂતિ જ્ઞાન, આના અંતર્ગત દ્રપ્ત અને આર્ત એવા ભેદ આવે છે, જે બહુ છેલ્લા છે. શરણાગતિ આના પહેલા આવી જાય, શરણાગતિમાં આ ભેદ આવે છે. દ્રપ્ત એટલે મનની એવી અવસ્થા કે જે 100% ક્યાં પણ સમર્પિત થયેલી હોય, એને દ્રપ્ત કહેવાય અને આર્ત કહેવાય છે. આર્ત એવા શબ્દથી આરતી શબ્દ બનેલો છે. આરતી કરતી વખતે પોતાનું મન, આત્મા અને શરીર, આ ત્રણેય જો ભગવાન સાથે જોડાઈ જાય તો એ આરતી બને છે. પણ આરતી ત્યાં પૂજારી કરતા હોય, પોતે તાળી પાડતો હોય અને આમ તેમ જોતો હોય, મનનું ઠેકાણું ના હોય તો આરતી કહેવાય નહીં. શાસ્ત્રોમાં ત્યાં સુધી કહ્યું કે જ્યારે એક આંટો આરતીનો ફરે છે ત્યારે એને અનેક અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે, પણ અર્થનું અનુસંધાન રાખીને કરે તો. આરતીના શબ્દો કેટલા બધા દિવ્ય છે. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. કોઈ પણ આરતી હોય, પણ સદગુરુ મુક્તાનંદ સ્વામી, એમનું ચરિત્ર આપણે સાંભળેલું છે ઘણી વખત. આજે આ ચરિત્રને આપણે જોઈએ તો એક વસ્તુ ચોક્કસ સમજાશે. એના પહેલાં તમને એક વાત કહી દઉં કે મનુષ્યનો જન્મ થાય ત્યારથી લઈને મૃત્યુ સુધી અનેક ક્રિયાઓ એના જીવનમાં થતી હોય છે. અનેક ક્રિયાઓ થાય. ભગવાને જન્મ પણ પોતાના હાથમાં રાખ્યો, મૃત્યુ પણ પોતાના હાથમાં રાખ્યું, પણ બંને વચ્ચેનો સમય એ કોને આપ્યો છે? માણસને સ્વતંત્રતા આપી છે. તમે કહેશો કે અમે તો સ્વતંત્ર છીએ. આજે આવ્યા છો તો સારું, ન આવ્યા હોય તો પણ કોઈ બોલવાનું નથી. કોઈ તમે હોટલમાં ગમે તે ખાવા જાઓ તો તમને કોઈ ટોકવાનું છે? ભગવાને ટોકવાના છે? પણ તમારા શોપમાં કે તમારા સ્ટોરમાં કોઈ કામ કરતો હોય અને ટાઈમ બે ટાઈમ ખાવા બેસી જાય તો તમે તરત કહેશો કે શું ખાવા બેસી ગયો? કામ કોણ કરશે? પગાર શેનું આપું છું? કહો કે ના કહો? પણ ભગવાને કોઈ દિવસ એવું કીધું કે આ ઓક્સિજન, આ પાણી, આ માણસનું શરીર, આ જમીન, આ બધું જ મેં તને આપ્યું તો હું કહું એવું જ તું કર, એવું કીધું ક્યારેય પણ? એના માટે નિયમનો ગ્રંથ શિક્ષાપત્ર વિદ્યાર્થી મહારાજે બનાવ્યા, પણ ફોર્સફુલી નથી કીધું કે આવું જ કરવાનું છે. હા,
આવું જ કરશે, એ અમારા છે એવું કીધું છે. તો ભગવાને જન્મ આપ્યો, મૃત્યુ આપ્યું, પણ બંને વચ્ચેનો સમય એ પોતાના હાથમાં રાખેલો છે. જન્મ આપણા હાથની વાત નથી, કોને ત્યાં જન્મ લેવાનો છે, અને મૃત્યુ એ પણ આપણા હાથની વાત નથી. કોને કેવા સમયે કેવી રીતે મૃત્યુ આવશે એ પણ કંઈ નક્કી હોતું નથી. સંપૂર્ણ જીવન દરમિયાન ભગવાને આપેલી સ્વતંત્રતાના આધારે કોણ કેવું જીવન જીવી જાય છે, એનાથી એનું મૃત્યુ એ સુધરી જાય છે. આજે ખાસ કરીને આપણા મંદિરના બે હરિભક્ત જે પાયા સમાન હતા, અક્ષર નિવાસી રમેશ દાદા પટેલ અને અક્ષર નિવાસી હેમંતભાઈ કા પટેલ, આ બંને હરિભક્તો, એમની શ્રદ્ધાંજલિ પણ આપણે કરીએ છીએ. આજે શું કામ મંદિરમાં મંદિર તરફથી આયોજન થાય? એવું જીવન જીવ્યા એટલા માટે. એક કવિએ બહુ સરસ કહ્યું, આવડે મહેકાવતા તો જિંદગી ગુલઝાર છે. ગુલઝાર એટલે સુંદર છે. આવડે મહેકાવતા તો જિંદગી ગુલઝાર છે, આવડે તો રોશની, ન આવડે તો અંધાર છે. છે પુષ્પ મદમદ થતું અને ચાંદની પણ એ જ છે. ફૂલ પણ બદલાતું નથી. જે ફૂલ કબર ઉપર જાય છે એ જ ફૂલ ભગવાન પાસે પણ આવે છે. એની મહેક ઓછી વધતી થતી નથી. એ જ ફૂલ બીજો કોઈ યુઝ કરી શકે છે, પણ એની મહેકમાં સેજ પણ ફરક પડતો નથી. જીવન ભગવાને આપેલું છે, એની મહેક પણ એવી છે. પણ જો પોતાને આવડે તો જિંદગી ગુલઝાર છે, ના આવડે તો અંધાર છે. અને આવડે એના માટે શું છે? સંત, મંદિર અને શાસ્ત્ર છે. બંને વચ્ચેનો સમય, મૃત્યુ અને જન્મ વચ્ચેનો સમય કેવી રીતે જીવવાનો છે, સારું ભેગું કરવું છે કે ખરાબ ભેગું કરવું છે, એ દરેક વ્યક્તિના જીવન ઉપર આધારિત છે. તમને એક નાનકડું દ્રષ્ટાંત આપું. એક ગામમાં એક પતિ અને પત્ની રહેતા. એ બંનેનો ધંધો હતો ખેતીવાડી કરવાનો. હવે ગામડામાં શું થાય? ખેતી થાય. બંનેનો ધંધો ખેતીવાડી કરવાનો. દરરોજ ખેતરમાં જાય, કામ ધંધો કરે. પણ કામ કરતા કરતા ભગવાનનું નામ લેવાનો એમનો એક સારો ગુણ હતો. ઘણાઈને એવી ટેવ હોય છે કે કોઈ પણ કામ કરે તો ભગવાનનું નામ કાયમ લેતા હોય. અને આપણે ઘણી વખત કહી ચૂક્યા છે કે ખાતા પીતા ઉઠતા નાતા ધોતા ભગવાનનું નામસ્મરણ કરવું, એની અંદર પવિત્ર કે અપવિત્રતાનો દોષ લાગતો નથી. ઘણા છટક પારી ગોતે કે સૂતક થયું છે એટલે ભગવાનનું નામ લેવાય નહીં. ભગવાનનું નામ લેવામાં કોઈ પણ દોષ લાગતો નથી. આ પતિ અને પત્ની ખેતરમાં કામ કરતા જાય, નામ લેતા જાય. એક સંત મહાત્મા નીકળ્યા. જોયું કે આ તો બહુ સારા છે. અંદર ખેતરમાં ગયા અને પૂછ્યું, તમે બંને શું કરો છો? તો કે અમે કામ કરીએ ખેતરમાં. સંત મહાત્મા કહે છે, ચલો બહુ સારું, તમે ભગવાનનું નામ લો છો ને અને કામ કરો છો, મને બહુ ગમ્યું. હું તમને કંઈક આપવા માટે આવ્યો છું, આશીર્વાદ. બંને સંતોષી હતા. બંને કે ના મહારાજ, અમને કંઈ જોતું નથી, બધું જ છે અમારી પાસે. આ ખેતર છે, મહેનતનું કમાઈએ છીએ, ખાઈએ છીએ, હવે કાંઈ જોતું નથી. સંત મહાત્માએ પોતાની જોડીમાંથી એક મણી કાઢ્યો અને કીધું કે આ લ્યો મણી, જેટલા પણ લોખંડને તમે અડાડશો એ બધું સોનું થઈ જશે. પણ સંત નીકળતા નીકળતા કહી ગયા, જોજો હા, 1 વર્ષ સુધી આ મણી તમારી પાસે રાખીશ, પછી પાછો હું આવીને લઈ જઈશ. 1 વર્ષમાં તમારે જેટલું સોનું કરવું હોય એટલી તમને છૂટ છે. આ બંને તો ખુશ ખુશ થઈ ગયા કે અત્યારે 1 વીઘા ખેતર છે તો 50 વીઘા ખેતર કરી નાખશું, આટલું સોનું કરી લઈશું, તેટલું બધું પ્લાનિંગ કરવા માંડ્યા. ઘરે આવ્યા, અરે આ તો ઘર તો લાકડાનું છે, આપણે ત્યાં લોખંડ જ નથી. સોનું કરવા માટે શું જોતું હતું? લોખંડ.
આ વાસણો પણ કેટલા થોડા છે, હવે એ થોડું થોડું કરાય, થોડું જેને જાજુ મળતું એટલું ખેંચી જ લેવાય ને. તો કે આ તો બહુ થોડું છે, આપણે તો વધારે જોઈએ છે. એટલે બંને પાછો ખેતરનો ધંધો પડતો મૂક્યો ને નવો ધંધો શરૂ કર્યો. લારી લીધી બંને જણાએ. બંને જુદા પડી ગયા. લારી દરેક ગામમાં ફેરવે ને ભંગાર આપો, ભંગાર આપો, ભંગાર આપો. આ જોયું છે તમે? ગામડામાં જોયું છે? ભંગારવાળા ફરે, જૂનું તમારા ઘરમાંથી ભંગાર લઈ જાય ને એના બદલામાં તમને કંઈક આપી જાય. હવે આ નવો ધંધો શરૂ કર્યો. સવારથી સાંજ સુધી ફરે, જેટલું લોખંડ ભંગાર ભેગું થાય આંગણામાં ઢગલો કરે. હવે હજી તો મણી ક્યાંક મૂકેલો જ છે, હજી અડાડ્યો નથી. નક્કી કર્યું કે પહેલા મોટો ઢગલો કરીએ પછી એક સાથે અડાડી દઈશું. એ મોટો ઢગલો થઈ ગયો. એક દિવસ સાંજે આવે ને અચાનક પેલા સંત મહાત્મા આવ્યા. આ તો રાજીના રેડ થઈ ગયા કે અરે વાહ, મહાત્મા આવ્યા છે. બેસાડ્યા, જમાડ્યા. પૂછ્યું મહારાજ આવવાનું કારણ? તો કે લિમિટ પૂરી થઈ ગઈ 1 વર્ષની. લાવો મારો મણી પાછો. અરે મહારાજ શું વાત કરો છો, હજી તો સોનું કરવાનું બાકી છે. જુઓ આ બધું લોખંડ ભેગું કર્યું છે. મહારાજ કે 1 વર્ષ સુધી કર્યું શું? તો કે આ બધું ભેગું કર્યું. મહારાજ કે હવે ટાઈમ પૂરો, મણી લઈને પાછા આવ્યું શું હાથમાં? લોખંડ સારું નહીં, ભંગાર ભેગો કર્યો ખાલી. જીવનનું સત્ય આવું છે. ભગવાને આપેલું જીવન કેટલું છે આપણને ખબર નથી. કોઈ 60 વર્ષ જીવે, કોઈ 70 વર્ષ જીવે, કોઈ 100 સેન્ચુરી પણ કરી દે, કોઈ 1 દિવસ જીવે. કશું એ બધું ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં નથી. જેટલું જીવ્યા એ કેવી રીતે જીવ્યા એ અતિશય મહત્વનું છે. અને એના માટે મંદિર, સત્સંગ, સંત અને શાસ્ત્ર આ આપણને મળેલું છે. એવરી ડે, એવરી સન્ડે તમે સત્સંગમાં જાઓ, કથા વાર્તા સાંભળો તો જીવનને સારું માર્ગદર્શન મળે કે ના મળે? ચોક્કસ મળે. જો સારું માર્ગદર્શન મળે તો જીવનમાં એને એપ્લાય કરવાની ઈચ્છા થાય કે ન થાય? થાય તો સારું, ન થાય તો એ અભાગીઓ જીવાત્મા કહેવાય. એટલી એના પર ભગવાનની કૃપા થઈ નથી એવું પણ કહી શકાય. અવશ્ય જે સારું માર્ગદર્શન મળે એને જીવનમાં એપ્લાય કરવાનો પ્રયાસ કરવો જ જોઈએ. આ ભગવાનની કૃપાથી મંદિર છે, આ વ્યાસપીઠ છે, આના પર બેસનાર વ્યક્તિ સામાન્ય હોતો નથી. આના પર બેઠા પછી ભગવાન જ એવું બોલાવે એવું જ બોલાય છે. ભગવાનની વાણી છે, શાસ્ત્રની વાણી છે. ઘણા લોકો તો મેચિંગ કરે કે સમર્થ સંતોની વાતો બહુ સારી, પણ એપ્લાય કરવાની આવે તો જીવનમાં ઝીરો. જેટલું જીવન મળ્યું છે એને સારામાં સારી રીતે જીવવાનો પ્રયાસ કરવાનો. જાગ્યા ત્યાંથી સવાર. અને જૈન ધર્મમાં એવું કહેવાય છે મિચ્છામી દુક્કડમ. એનો અર્થ શું થાય? હવે જે થયું તે, હવે નવો અધ્યાય પ્રારંભ કરવાનો. હવે જે થયું એ, પરંતુ અત્યારથી જાગવાનું છે. અને જો જીવનમાં ભંગાર ભેગો કર્યો હોય તો એ ભંગારને ભંગાર ન રહી જાય, એને સુવર્ણમય કરવા માટેની તક પ્રાપ્ત થઈ છે. એ જીવનને એવું બનાવી લેવાનું છે. જીવન સુવર્ણમય થાય એટલે ભાવ આવે, શરણાગતિ આવે, અને આ બધું જ થાય એટલે આર્ત ભાવ આવે છે. જે આરતી છે ને એ આર્ત ભાવ આવે છે. કથા તો તમને ખબર જ છે, સદગુરુ મુક્તાનંદ સ્વામીને મહારાજ પ્રત્યે સેજ પણ ભાવ હતો નહીં. તેઓ તો ભગવાન કોને કહેતા? સદગુરુ રામાનંદ સ્વામીને કહેતા. મહારાજને સ્વીકાર્યા નહોતા. અને એવા સમયે એક તો ઉંમરમાં મોટા, નીલકંઠ વર્ણી કેટલા નાના હતા એમનાથી? 11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો, 7 વર્ષ વન વિચરણ કર્યું, અને વધારાનું 1 વર્ષ એટલે 18-19 વર્ષની મહારાજની ઉંમર હશે. અને ત્યારે સદગુરુ રામાનંદ સ્વામીએ
આજના દિવસે પીપલાણામાં જેતપુરમાં મહારાજને ગાદી આપી, પટ્ટાભિષેક કર્યું. 18 કે 19 વર્ષની ઉંમરે મહારાજ આખા સંપ્રદાયની ધુરા સંભાળે. મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું. સ્વામીને બિલકુલ ગમે નહીં, બહુ દુઃખી થયા અને સ્વામીએ દર્શન આપીને કહ્યું કે હું તો ડુગડુગી વગાડનારો છું, ખરો ખેલ ભજવનારો તો આ સજાનંદ છે. બસ ગુરુનું એટલું વચન દિલમાં લાગ્યું અને કેવો ભાવ તરત જાગૃત થયો. જો પ્રેક્ટિકલી જો તમે જોશો તો આરતી પહેલાનો સમય અને આરતી પછીનો સમય, જ્યારે આરતીનું સ્વામીએ લખાણ કર્યું એ પહેલાનો ભાવ કેવો હતો? સ્વીકારવા તૈયાર નહોતા. અને આરતી કરી ત્યારનો ભાવ કેવો છે? હવે તો તન મન બધું જ કોને સમર્પિત? મહારાજને સમર્પિત. તો એક સમય એવો હોય જ્યારે જીવનમાં યોગ્ય શીખ મળે અને સમય પરિવર્તન થાય પછી જીવન જો બદલાય તો એને ચતુર વ્યક્તિ કહેલો છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી એમને ટોટલી પોતાનું જીવન મહારાજને સમર્પિત કર્યું અને આર્તભાવથી જે શબ્દો નીકળ્યા એને આપણે આરતી કહીએ છીએ. આ દ્રષ્ટાંત, આ પ્રસંગ સંપ્રદાયનો તમે બધા જ જાણો છો, પણ ગુણ અને અવગુણની વાત આની અંદર છે. જીવન કેવી રીતે જીવ્યા એ અતિશય મહત્વનું છે. એ જીવનને સુગંધમય બનાવવાનો એક રસ્તો તો કીધો કે સંત, શાસ્ત્ર અને મંદિર. બીજી વસ્તુ છે જે વચનામૃતમાં કહ્યું છે, 7મું વચનામૃત પ્રથમનું, કે ગુણ અને અવગુણનું. હવે લગભગ આમાંથી ઘણાયને વચનામૃત મોઢે હશે આ, કે પોતાના વિશે શું જોવાનું? બોલો દાદા, શું જોવાનું? અવગુણ કે દોષ? હા, એની અંદર શું લખ્યું છે મહારાજે? દોષ શબ્દ પણ છે ને. હા, પોતાના વિશે અવગુણ પરખવાના ને બીજાના વિશે. પણ લગભગ શું જોવાય છે? હું બહુ સારો છું ને બીજા બધા. તો એક ગુણ ભાવ કેળવવાનો તો જીવન આપણું બહુ જ સારું થાય. આ શ્રદ્ધાંજલિ સભાનો અર્થ એ જ છે. શ્રદ્ધા અને અંજલિ, સૂર્યાંજલિ, ભાવાંજલિ, શ્રદ્ધાંજલિ. અંજલિ એટલે અર્પણ કરવું, પણ શ્રદ્ધારૂપી અંજલિ એ અર્પણ કરવી, એવો ભાવ આની અંદર છે. કઈ શ્રદ્ધા? કે અમે હવે એવી શ્રદ્ધાથી તમારા જીવનને અનુસરવા માટે તૈયાર છીએ. તમે જીવનમાં જેટલા સારા ગુણ કેળવ્યા એ બધા અમારી અંદર આવે એવી શ્રદ્ધા અમે રાખીએ છીએ, એટલે અમે તમને અંજલિ અર્પણ કરીએ છીએ. આ ભાવ છે. શ્રદ્ધા એટલે ગુણ, ભાવ, આ બધા શબ્દોના સમાનાર્થક શબ્દો થાય. એવા ગુણ આપણા જીવનમાં કેળવવાના છે. જુઓ, ગુણ કેળવવા માટે ઉંમરનો કોઈ પણ ભાવ રહેતો નથી. ડાયમંડ ક્યાંથી બને છે? એક પથ્થરો પડેલો હોય, ઓળખતા આવડે તો એની અંદરથી ડાયમંડ બને. બાકી પહેલાં તો સાવ કાળો કાળો જ હોય છે. પછી એને ઘસો ત્યારે ડાયમંડની વેલ્યુ કેટલું થાય? પછી તો ગમે કે અરે વાહ કેટલો સરસ ડાયમંડ છે. પણ એ ડાયમંડ બનાવતા 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 કે એને શોધતા 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 કેટલી મહેનત લાગી હોય એ બનાવનારાને ખબર હોય. બધા ખૂણા કેવી રીતે ઘસવાના. સુરતમાં બધા ડાયમંડ ઘસવાનો બિઝનેસ છે. તો એને ઘસવાના, એને શેપ આપવાના, બરાબર ઓળખવાના, ફરકવાના. તો એ જ પથ્થરો જેની અંદરથી ડાયમંડ બન્યો એને પરખનાર કોણ છે? એનો વેપારી છે. એમ આપણા જીવનના પારખું કોણ છે? આપણે પોતે છીએ. કોની અંદરથી ગુણ લેવાના, કોની અંદરથી અવગુણ લેવાના, એ પોતે વિચાર કરવાનો છે. પોતાના જીવનમાંથી અવગુણ જો દેખાઈ જાય અને બીજાના જીવનમાંથી જો ગુણ દેખાઈ જાય તો જીવન 100% સાર્થક બની જાય છે. મહાભારતનો એક પ્રસંગ છે. પાંડવોના ગુરુ કોણ હતા?
દ્રોણાચાર્યજી હતા. કૌરવોના ગુરુ કોણ હતા? દ્રોણાચાર્યજી હતા. આ બધા નાના નાના હતા ને, ત્યારે આ બધાને આશ્રમમાં ભણવા માટે મોકલ્યા હતા. હવે કોઈનો વિષય બાણનો હતો, કોઈનો વિષય ગદાનો હતો, કોઈનો તલવારનો, કોઈનો ભાલાનો, કોઈનો કુસ્તીનો, કોઈનો ગદાનો, જુદા જુદા વિષય હતા. પણ ધનુષ્ય અને બાણમાં લગભગ બધાને જ ટ્રેનિંગ લેવી પડે, એ સમયનો નિયમ હતો એવો. એટલે ગુરુ દ્રોણ બધાને, કૌરવ અને પાંડવોને બધાને એની અંદર ટ્રેનિંગ આપતા. એક દિવસ ગુરુએ વિચાર કર્યો કે આ બધાનું લક્ષ્ય એ મારે નિર્ધારિત કરવું છે. ધનુષ્ય અને બાણ હાથમાં લીધા પછી કોને મારવાનો છે એ લક્ષ્ય જો નિર્ધારિત ન થાય તો બીજે ક્યાંક જતું રહે. કોઈ લીધું છે હાથમાં? મહારાષ્ટ્રમાં છે ને ધનુષ્ય અને બાણ આજે શીખવાડાય છે. ખાસ કરીને RSS ને વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી આ ઉપક્રમ ચાલે છે, તૈયાર થાય હિન્દુત્વ સેના માટે. તો ધનુષ્ય અને બાણનું એક હોય છે કે એનું તીર નિશાન બરાબર લાગવું જોઈએ. હાથમાં બંદૂક હોય ને ગમે તેમ મારે તો એનું જે નિશાન હોય એના પર જ લાગે તો એ કામ નહીં. હવે ગુરુદ્રોણ એમનું નિશાન ક્લીન કરવા માટે માગતા હતા કે આ કેવી રીતે કરશે. એટલે ગુરુદ્રોણે બધા શિષ્યોને એક બાજુ ઊભા કર્યા અને સામે એક મોટું ઝાડ હતું, એના પર એક પક્ષી મૂક્યું. બધાને એમ કે આ પક્ષીને જ મારવાનું છે ને. ગુરુદ્રોણ કે આ ધનુષ્ય અને આ બાણ. સામે પક્ષી દેખાય છે, બધા કે હા ગુરુ, પક્ષી એની આંખ છેદવાની છે. ગુરુએ કહી દીધું, હવે પક્ષી ઝાડ ઉપર હોય એની આંખ દેખાય ખરી? અને કદાચ દેખાય તો પણ બાણથી એને મારવાની હોય તો કેટલું લક્ષ્ય એને સાધવું પડે. બધાએ પોતપોતાના ધનુષ અને બાણ લીધા. એક આવ્યો દુર્યોધન જેવો હશે કોક. શું દેખાય છે સામે? તો કે ગુરુ આ આકાશ દેખાય છે, આ ધરતી દેખાય છે, તમારી બાજુ જોતા બધા દેખાય છે, ઝાડ દેખાય, પક્ષી, બધું દેખાય છે. ગુરુ કે આ બાણ મૂક, ધનુષ મૂક, તારું કામ નહીં આ. બીજો આવ્યો, એને પૂછ્યું શું દેખાય છે? તો કે આ બધું જ દેખાય છે, ઝાડ દેખાય, પક્ષી દેખાય. ગુરુએ કહી દીધું હતું કે લક્ષ્ય શું છે? આંખ છે. ત્રીજો આવ્યો, ત્રીજાએ પણ એવું જ કીધું. છેક ભીમસેને પણ એવું જ કીધું કે મને તો સારા સારા ફળ, જેનો જેવો વિષય હોય એને દેખાય. મને કે ઝાડ ઉપર સરસ કેરી દેખાય છે. હવે એનો ખાવાનો વિષય હતો એટલે એને એવું દેખાયું. છેલ્લે અર્જુન આવ્યો. અર્જુને ધનુષ્ય લીધું, બાણ લીધું. ગુરુ કે અર્જુન શું દેખાય છે? તો ગુરુ, મને તો માત્ર ને માત્ર પક્ષીની આંખ દેખાય છે. અને ગુરુ કે અર્જુન, તું સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી અવશ્ય બનીશ. ભગવાને જીવનનું એક લક્ષ્ય આપેલું છે. એ લક્ષ્ય એટલે ભગવાન સુધી પહોંચવાનું છે, અક્ષરધામની યાત્રા કરવાની છે. અને એ અક્ષરધામની યાત્રા કરવા માટે પ્રિપરેશન એ ક્યાં કરવાનું છે? અહીંયા જ થશે, બીજે ક્યાંય થશે નહીં. તમે કહેશો અમે ઘરે માળા કરીએ, ઘરે સત્સંગ કરીએ, પણ ઘરે કેટલો સત્સંગ થાય ને કેટલી માળા થાય? સેજ પણ આળસ આવે, સેજ પણ આમ તેમ થાય, કંઈ નહીં, આપણે છે ને કોઈ છે નહીં જોનારું, એટલે બધું મૂકીને પાછો કામે લાગી જાય. પણ મંદિરમાં એક વખત સભામાં બેઠો પછી ઊભો થાય તો કેવું લાગે? અરે આ જોશે તો કહી શકે આ બેઠો પાછો ઉઠબેસ કરે છે. એટલે અહીંયા કોન્સન્ટ્રેશન રહેશે તમારું. એક કેન્દ્ર નક્કી કરવાનું કે ભગવાન સુધી પહોંચવાનું છે. એ ભગવાન સુધી પહોંચવા માટેનું લક્ષ્ય નિર્ધારિત કર્યા પછી એના માટેના સાધનો કયા કયા છે એ પણ જીવનમાં નિર્ધારિત કરવું પડે. આજે આ બધી જ વાતો શ્રદ્ધાંજલિના રૂપમાં તમને કહું છું. સાધનો નક્કી કરવાના, ભગવાન સુધી પહોંચવા માટેના ઘણા બધા સાધનો છે. ખાલી મંદિર આવવાથી સાધનો ક્લિયર થતા નથી. મનને પણ એ રીતે તૈયાર કરવું પડે છે. આપણી વિચાર ક્ષમતા એ પણ એટલી ઉચ્ચ રાખવી પડે. 100 કિલોનો આ વજનનો માણસ હોય
તો એ વધારે વજન ઉચકી શકે છે. પણ 20 કિલોના વજનનો માણસ એ 100 કિલોવાળા જેટલું વજન ઉચકી શકે ખરો? કેપેસિટી. તો આપણી કેપેસિટી વધારવાની છે ભગવાન સુધી પહોંચવા માટેની. અને એના માટેના સાધનો પણ કેવા જોશે? એવા જ જોશે. લોખંડને કાપવા માટે જે જોઈએ એ સોનાને કાપવા માટે ના જોઈએ. અને લોખંડ જેનાથી કપાય એનાથી જો સોનું કાપે તો એને શું કહેશો તમે? સારો કહેશો, ડાયો કહેશો કે ગાંડો કહેશો? ડોબો કહેશો. તો હવે એનાથી સોનું કપાય, એનાથી તમે લોખંડ કાપો તો પણ યોગ્ય નથી. દરેક વ્યક્તિના જીવનમાં પણ સાધનો નિશ્ચિત છે. એને કરવા માટે એવા તત્પર રહેવું પડે. છેલ્લે તો બધા માણસ છો. માણસના સ્વભાવો પણ રહેવાના. માણસના શરીર જુદા જુદા છે, મન જુદા જુદા છે, સ્વભાવ, વર્તણૂક, પ્રદેશ, આહાર, વિહાર, વિચાર આ બધું જ જુદું છે. તો સાધનો પણ કદાચ જુદા જુદા જરૂર પડે, પણ એક મનને નિર્ધાર કરવાનો કેન્દ્ર અને લક્ષ્ય એકમાત્ર એક જ, એ છે પરમાત્મા સુધી પહોંચવાનું. એના માટે સાધનો ઘણા બધા છે. અને આજે એક વાત મને કહેતા ચોક્કસ થાય કે અક્ષર નિવાસી હેમંતભાઈ અને અક્ષર નિવાસી રમેશ દાદા, આ બંને પોતાના જીવનના સાધનો નક્કી કરેલા હતા. તમે ખૂબ સારી રીતે પરિચિત છો. મારા કરતાં પણ વધારે પરિચિત છો આ બધાથી. વાત કરું અક્ષર નિવાસી રમેશ દાદાની તો કેટલા વર્ષોથી અહીંયા રહેતા દાદા? કંડારીથી ક્યારે આવ્યા હતા? 1975. હવે ત્યારથી લઈને અદ્યાપી પર્યંત કેટલાય હરિભક્તોને અહીંયા તેઓ લાવ્યા, કેટલાયને સેટ કર્યા. એના સિવાય બીજી વાત તમને કહું કે આવ્યા ત્યારથી ભારતમાં તો સત્સંગ હતો, સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ પોતાના હૃદયમાં રોમે રોમમાં છે, પરંતુ અહીંયા આવીને એ ભક્તિને ભૂલ્યા નથી. સત્સંગ માટે ગજબનું સમર્પણ, એને કદાપી ભૂલી ના શકાય એમના સમર્પણને. આર્થિક હોય સમર્પણ, શારીરિક સમર્પણ હોય, એ બહુ મોટું યોગદાન એમનું રહેલું છે. અહીંયા જ નહીં, પરંતુ અહીંયા આવીને પોતે સ્ટેબલ થયા. ધન, ધાન્ય, સમૃદ્ધિ બધી પ્રાપ્ત થઈ. વિચાર કર્યો કે આ મારા માટે નહીં, પરંતુ એક સમાજ માટે મારે અર્પણ કરવું છે. અને એટલે પોતાના ગામમાં, પોતાના દેશમાં, પોતાના પ્રદેશમાં બધા સુખી થાય એટલા માટે સામાજિક કાર્યોમાં પણ એટલું જ દાન ધર્મ કરેલું છે. આપણા ગુજરાતીઓની એક વિશેષતા છે. આજે ચરોતરમાં જાઓ ને તો દરેક ગામ અતિ સમૃદ્ધ દેખાશે. ચરોતરમાં જાઓ, કચ્છમાં જાઓ, કાઠિયાવાડમાં જાઓ. કાઠિયાવાડનો તો ઓછો અનુભવ છે, પણ ચરોતરનો વધારે અનુભવ. પોતે જે પ્રાપ્ત કર્યું હોય ને એ પોતાના ગામમાં તો ચોક્કસ અર્પણ કરે. કે હું તો કમાયું, પણ મારા ગામમાં સારી સ્કૂલ થવી જોઈએ, મારા ગામના બાળકો સારી રીતે ભણવા જોઈએ. એટલે લગભગ ગામોમાં પ્લેટો કોની લાગી હોય છે નામની? જે કમાઈ ગયા હોય ને ધન સમૃદ્ધિ, એ બધાની હશે કે મારા ગામના બાળકો સારી રીતે ભણે. પાણીની પરબો બંધાવે, ચોરો બંધાવે. હવે ચોરો શેના માટે બાંધવાનો હોય ખબર છે? ચોરો એટલે પેલું ગામની બહાર હોય ને, ઓટલો કહેવાય. કે કોઈ બહારનો પ્રવાસી આવે ને થાકીને બેસે, પણ લગભગ એ ચોરાઓનો ઉપયોગ શેના માટે થાય? ચૌદશીયાઓ માટે થાય. એવું જ શબ્દ છે ને, ઓટલા ભક્તિ. અને બાજુમાં પાછો ઓલો ટપરી વાળો, ટપરી જ કહેવાય ને એને, ગલ્લા વાળો. હા, મારે ટપરી શબ્દ છે ને મરાઠી છે. ગલ્લા વાળો એ પાછો બાજુમાં જ રહે. એટલે બાજુમાંથી માવો લે
મોઢામાં નાખે અને એવી વાતો કરે કે જાણે આખો ભારત દેશ આ જ ચલાવે છે. થૂકવાનું થાય તો પાછું ત્યાં જ થૂકે. એવા સરસ મજાના ચોરાઓ બનાવે, ગામના સારા રસ્તાઓ થાય એના માટે પણ સમર્પણ કરતા હોય. અને લગભગ તમારામાંથી પણ ઘણા બધાએ આવું કરેલું જ છે. વંદન છે તમને બધાને કે તમે અહીંયા રહીને પણ ગામ માટે, દેશ માટે કંઈક કરો છો. કોઈ ગમે ત્યાં જાય પરંતુ પોતાનું દેશ, પોતાનું લોહી એ કદાપી કોઈ ભૂલી શકતો નથી. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. અહીંથી ભારતમાં જવાનો કેટલો આનંદ હોય કે હું દેશમાં જવાનો છું, દેશમાં જવાનો છું. એવું સમર્પણ રમેશ દાદાનું છે. દેશ માટે, ગામ માટે, સંતો માટે. અરે સંતો તો એમનું ઘર કહેતા. હંમેશને માટે ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી ધર્મપ્રસાદદાસજી, એમની કૃપા એમના પર બહુ રહેલી છે. સદગુરુ શાસ્ત્રી ભક્તિ પ્રકાશદાસજી, એમનાથી તો તમે બહુ પરિચિત છો અને એ પણ તમારાથી બહુ પરિચિત છે. એમને આ મંદિરનું નિર્માણ કરાવ્યું. જ્યાં સુધી મંદિર નહોતું ત્યાં સુધી ઉતારો ક્યાં હોય? રમેશ દાદાના ઘરે. મહિના સુધી ત્યાં રોકાઈને ચારે બાજુ સત્સંગ કરાવે. હવે એક વાત તમે બહુ સિરિયસ ના લેતા પણ કહી દઉં સ્નેહલભાઈ, હું કઈ જે વાત કહું છું ને એનો રોંગ મિનિંગ નહીં લેવાનો. આપણો સત્સંગ કેવો છે? બહુ રૂપિયો સત્સંગ છે. આ બધાને એકઠા કરીને એક મંદિરનું નિર્માણ કરાવવું આ કંઈ સહેલું કામ નથી. બહુ મોટી ચેલેન્જ હતી. દરેકની વિચારધારાઓ જુદી, દરેકના મન જુદા જુદા, બધાને એક કરીને રમેશ દાદાને ત્યાં રહીને મહિના સુધી આ મંદિર ઊભું કર્યું. અને આજે ત્યાં બેસીને આપણે દર રવિવારે સત્સંગ કરીએ છીએ. સમર્પણ લગભગ બધાનું, તમારું પણ છે જેટલું. જો સભા થઈ હોય ને તમે બધા ન આવો તો ખાલી હોય. જો આટલી સરસ મજાની હાટડી કે ઉત્સવની અંદર તમે ડોનેશન ના કરો તો ઊભું થાય જ નહીં. એક મરચું કોઈ ના આપે સ્ટોરવાળો. મરચું શું, ભારતમાં તો બટેટાઈ મળી જાય પણ અહીંયા. એટલે તમારું પણ સમર્પણ છે. પણ મુખ્યત્વે આજે શ્રદ્ધા સુમન આપણે રમેશ દાદાને અર્પણ કરીએ છીએ કે જેમનું સમર્પણ આપણા સત્સંગ માટે ખૂબ મહત્વનું રહેલું છે. આજે એમના પરિવારના બધા જ ભક્તો અહીંયા ઉપસ્થિત છે. એક નિમિત્ત, તેઓ છેલ્લી અવસ્થામાં બીમાર હતા. એટલે એટલું કહી દઉં કે છેલ્લી અવસ્થામાં જે બીમાર રહ્યા ને એ મહારાજે એમને બીમાર કરેલા હશે. કારણ શું કહું છું? કદાચ મહારાજનો અર્થ એવો હશે કે આ જન્મ પછી સંચિત કર્મના આધારે બીજા જન્મ લેવા પડવાના હોય. એ જ કર્મ આ જન્મમાં મહારાજે આપી દીધું ને એમને ક્યાં લઈ ગયા? ધામમાં લઈ ગયા. તો શૂળીનું દુઃખ કાંટે મટાડે. જો મોટું દુઃખ આવવાનું હતું એ મહારાજે થોડાકમાં પતાવી દીધું અને પોતાના અક્ષરધામમાં આજે રમેશ દાદાને લઈ ગયા. અને ત્યાં દાદા બેઠા બેઠા આજે બધાને જુએ છે. તો ખરેખર મનોમન આપણે વંદન કરવાના છે આવા ભક્તને, શ્રદ્ધા સુમન અર્પણ કરવાના છે. બીજા ભક્ત હતા અક્ષર નિવાસી હેમંત કાકા. હેમંતભાઈ કોઈ કહેતા નહોતા. એમને શું કહેતા ખબર છે? હેમંત કાકા. આ હાટડી છે, દર રવિવાર હોય કે કોઈ પણ ઉત્સવ હોય, પણ આમાંથી એક પણ હરિભગત એવા ન હોય કે જે કહી ન ગયા હોય કે સ્વામી હેમંત કાકાની યાદ આવે છે, હેમંત કાકાનો ખાલીપો લાગે છે. આને કહેવાય જીવન જીવ્યા. ગુજરાતીમાં એક પંક્તિ છે, એક પાસે બેઠો ન પોસાય અને એક દૂર ગયો તોય સાંભળે. એક એવું થાય કે આ ક્યાં આવી ગયો છે અહીંયા, અને બહુ દૂર જાય તો બહુ યાદ આવે કે આ ભાઈ ક્યાં છે, બહુ યાદ આવે છે.
એવા આપણા હેમંત કાકા હતા. આજે મહારાજના ધામમાં મહારાજ પાસે બેઠા છે. આપણા સત્સંગમાં એમનું સમર્પણ બહુ જ અમૂલ્ય છે. આ બંને હરિભક્તો પાયાના હરિભક્તો છે. પાર્કિંગ વ્યવસ્થા એ વર્ષોથી અત્યાર સુધી એની અંદર સેવા આપતા. હવે શિકાગોની ઠંડી એટલે કેવી? હાડકા ભાંગી નાખે એવી ઠંડી હોય. બાર એમને એમ ઉભા રહો તો ભલે જેકેટ પહેરો પણ મોઢાને તો લાગે જ ને. અને જો ઠંડીથી આપણે ઘરને ગમે તેટલું કરીએ તો અંદર હીટરની જરૂર ના પડે. આ જેકેટો પહેરે, આ કરે, પણ છતાં પણ અવિરત તેઓએ પાર્કિંગમાં સેવા આપેલી છે. બીજી સેવા, જ્યારથી આ મંદિર થયું ત્યારથી જ નહીં, વિલિંગમાં હતા ત્યારે પણ દર ગુરુવારે શાકભાજીની સેવા માટે કોનું નામ બોલાય? હેમંત કાકાનું નામ બોલાય. કે આખા અઠવાડિયાનું શાકભાજી એ પોતે લાવે. અને એવું તેવું નહીં. આજે માફ કરજો, ખોટું ના લગાડતા, મેં સાંભળ્યું છે કે ઘણાય જે સસ્તું મળે ને એ લઈ આવે. અહીંનો જ વિષય નથી, બધાનો વિષય છે. ત્યાં મુંબઈમાં છે ને, ત્યાં મંદિરની બહાર બારણા પાસે શાકભાજીવાળાને ફ્રૂટવાળા બેસે. જે દિવસે પપૈયા સસ્તા એ દિવસે બધા પપૈયા ભરાઈ જાય. જે દિવસે કેળા સસ્તા એ દિવસે બધા કેળા ભરાઈ જાય. એમ અહીંયા બધા મોબાઈલમાં જુએ કે આજે સેલમાં શું છે, ચેરી છે તો બધી ચેરી જ લાવી દે. આ ખાલી જાણવા માટે કહું કે હેમંત કાકાનું આવું નહોતું. કેયુરભાઈ, તમને ખબર છે, એમના સન બેઠા છે અહીંયા, કેયુરભાઈ. હેમંત કાકા એવું શાકભાજી લાવે, નરેન્દ્ર કાકા એમની સાથે આવતા. ને તમારું નામ શું? ભાનુભાઈ. આ બધા એમની સાથે આવતા. શાકભાજીનો મોટો કોથળો દર ગુરુવારે લઈ આવે. જે કોઈ ના લાવે ને એવું લઈને આવે. પેલું કાંટા કાંટાવાળું શાક, કંકોડા. એ કંકોડા ગમે ત્યાંથી ગોતીને તો મહારાજને ફ્રેશ ખવડાવવાના, એવો ભાવ એમનો હોય. હવે કંકોડાનો ભાવ તો તમને બધાને ખબર જ છે કેવો હોય છે. જાંબુડા ફ્રેશ લાવવાના. રથયાત્રા હોય તો લગભગ જાંબુડા છે ને ફ્રોઝન કોકને કોક લઈ આવે. પણ હેમંત કાકા શું વિચાર કરે કે મારે લઈ જવાના મહારાજ માટે ફ્રેશ. કોઈ પણ વસ્તુ, આ મુક્તા સ્વામીને વધારે અનુભવ છે. એ જે કહેતા એ બધું કરતા અને એમને સાથે કોઓર્ડિનેટ કરીને બધું જ લઈ આવે શાકભાજી. આજે હાટડી હતી તો એક વીક પહેલાં સ્નેહલભાઈ સાથે વાત થઈ કે હાટડી છે, હવે હેમંત કાકા બધું સંભાળી લેતા, હવે શું કરશું? હેમંત કાકા બધું જ શાકભાજી ગોતીને આમથી તેમ કરીને લઈ આવે. કોઈને કંઈ ચિંતા હતી નહીં. તો આને કહેવાય જીવન જીવ્યા. આ બધા એમના જીવનના ગુણો છે. અને છેલ્લે છેલ્લે તેઓ એમના મનનો અતિશય દ્રઢ સંકલ્પ કે મારે ભારત જવું છે અને 4 ધામની યાત્રા કરવી છે. આ તમે ફોટાઓમાં જુઓ છો કેટલા હેપી છે. તો ભારતમાં પણ તેઓ આવ્યા અને યાત્રા પણ તેઓએ કરી. પરંતુ અચાનક એમનું સ્વાસ્થ્ય ખૂબ થોડું શ્વાસમાં તકલીફ થઈ. 11 સપ્ટેમ્બરે યાત્રાનો પ્રારંભ થયો. 11 સપ્ટેમ્બરે બધા દેહરાદૂન ભેગા થયા. અને ધામમાં ક્યારે ગયા? 11 ઓક્ટોબરે ધામમાં ગયા. 1 મહિનો રહ્યા. 14 દિવસની યાત્રા હતી. પણ એમના બધા સંકલ્પો પૂરા થયા. કેયુરભાઈ, એમના મમ્મી, એમને ખબર છે કે તેઓ એટલા ઉત્સાહમાં હતા કે મારે ભારત જવું છે, જવું છે ને જવું છે. યાત્રા કરવી છે ને કરવી જ છે. તેઓ વડતાલ આવ્યા, સારંગપુર, ગઢપુર, અમદાવાદ, આ બધે જ ફરી આવ્યા. સ્ટાર્ટિંગમાં ઉમરેઠ, બીજો હજુ ઘણોય બાકી હશે. આ નરેન્દ્ર દાદા, એમના સન જિજ્ઞેશભાઈ, એ મને કહેતા કે કાકા તો બધું જ ફરી આવ્યા પહેલાં 5-6 દિવસમાં. પછી હરિદ્વાર, ઋષિકેશ,
કેદારનાથ, બદ્રીનાથ, આ બધી યાત્રા કરી. ગંગોત્રી, યમનોત્રી. કેદારનાથમાં તો રાત્રે 2 વાગે બધાએ પૂજા કરી. બધા વિનોદભાઈ, કેયુરભાઈ, આ રજનીભાઈ બધાને ખબર છે. રાત્રે 2 વાગે પૂજા કર્યા પછી હેમંત કાકા તો એટલા આનંદમાં આવી ગયા હતા કે મને ભેટી પડ્યા ને રડી પડ્યા કે આવા દર્શન, આજે તો મારું સપનું પૂરું થઈ ગયું. તો આવા સમર્પિત હરિભક્તો આજે પણ આપણી પાસે છે. આજે આપણી વચ્ચે હેમંત કાકા નથી, પરંતુ આપણે એમના જીવનમાંથી જે કંઈ તેઓ કરી ગયા છે સારા ગુણો, તેને જીવનમાં અવશ્ય ગ્રહણ કરવા. અદ્ભુત સમર્પણ રમેશ દાદા, હેમંત કાકા આ સંપ્રદાય માટે અને સંતો માટે જીવતા હતા એવું આપણે કહી શકાય. મંદિર, સંત એમને બહુ જ વાલા હતા. એવા બંને હરિભક્તો છે. આજે ખૂબ ભાવથી મહારાજના ચરણોમાં વંદન કરીને એમને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ. એ બંને હરિભક્તો આજે ભલે આપણી પાસે નથી, પરંતુ તમને કહું, આજે તમે બધા છો ને એ કંઈ ઓછા નથી. સૌથી પહેલાં તો આપણું ટ્રસ્ટી મંડળ, અદ્ભુત સમર્પણ આ મંદિર માટે. એકવાર તાળીઓથી એમને અવશ્ય વધાવવા જોઈએ. બધા જ અર્જુનભાઈ, ભરતભાઈ, પછી સ્નેહલભાઈ, સુભાષભાઈ, પછી વિનોદભાઈ, ધરમભાઈ. આપણને ઘણાને પેલું લાગે કે આ કંઈ કરતા નથી, પરંતુ સમર્પણ હોય ને તો જ આ બધું ચાલે, બાકી ચાલતું નથી. ઘણાએ કામ કેવા હોય છે ખબર? એ બેકગ્રાઉન્ડમાં રહીને કરવાના હોય, ફેસ ના થાય. તો આવા હરિભક્તો સિવાય કે આ બધા જુઓ તમે દાદા બેઠા છે, આ બધા ભૂપા દાદા છે, પેલા અશોકભાઈ છે, હસમુખ દાદા છે, ભગુ દાદા છે, નટુ દાદા છે, કિરીટભાઈ છે, પેલા બીજા કોણ છે, પછી હજી તો મને જેટલા દેખાય એટલાના નામ લઉં. બિપિન દાદા છે, કાઉન્ટરવાળા. આ બધાની ઉંમર તમે જુઓ કેટલી છે. કોઈ ભૂલ, હા ઘનશ્યામ દાદા, એમને ભૂલી ના શકાય. રાત દિવસ સેવા કરે. મેં જોયા છે અમને, મંદિરની ચિંતા કરતા, સંતોની ચિંતા કરતા. આ રજનીભાઈ બેઠા છે, આ બધા સત્સંગ માટે જ જીવે છે. આ સાધી મંડળ તો લગભગ બધા ભાઈઓ હંમેશને માટે સત્સંગની ચિંતા કરનારા બધા છે. દરેક વિભાગમાં તમે જુઓ, કાઉન્ટર વિભાગમાં જુઓ, કેયુરભાઈની સેવા કેવી છે, એકદમ એક્સલન્ટ સેવા છે. આ ફોટોગ્રાફી, ઓડિયોગ્રાફી એની અંદર તમે જુઓ તો પ્રતિકભાઈ એવરે સન્ડે હોય તો આવી જાય. અંકિત છે, જય છે, જીતુભાઈ છે, આ બધાને ભૂલી ના શકાય. પેલો શ્લોક છે નાનો, શ્લોક જ છે ને નામ, ઓમ અને શ્લોક. કિચન ડિપાર્ટમેન્ટની અંદર જો તો સુભાષભાઈ છે, પછી સ્નેહલભાઈ છે નાના. આ બધા પછી આ ખાસ અમારા સંતોને જ્યારે જરૂર પડે ત્યારે હાજર સેવામાં કોણ કોણ ગમે ત્યારે યાદ કરીએ ત્યારે એક ધ્રુવભાઈ હોય, પ્રવીણ ભગત હોય, અશ્વિનભાઈ હોય, શિરીષભાઈ હોય, બધા કામ પડતા મૂકીને સંતો માટે પહેલાં હાજર થાય. આવા હરિભક્તો રત્ન સમાન આજે પણ આપણી વચ્ચે છે. આ પીઠડિયા પરિવાર તમે જુઓ, આખો પરિવાર. આજે સ્નેહલભાઈ આ વિભાગમાં છે, પણ એ વિભાગમાં પણ મને ખબર છે ત્યાં સુધી 4મી બેન બધા બહેનોને નાની બાળકીઓ માટે કામ કરતા હોય, સેવા કરતા હોય. આ નાના બાળકો માટે વિજયભાઈ છે, અંકિતભાઈ છે. ગાર્ડનિંગની સેવા માટે આ દાદાઓ હોય. આ બધા આ ગુણો છે. આ ગુણો આજે આપણે જોઈને આપણા જીવનમાં ગ્રહણ કરવાના છે. અને આ ગુણોના માધ્યમથી આજે આ બંને હરિભક્તોને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની છે. અહીંયા જયંતિ દાદા બેઠા છે, હમણાં એ દેખાયા, સિમરડાવાળા. કંઈ ઓછું સમર્પણ નથી. મને ખ્યાલ છે ત્યાં સુધી સંતો કેટલે તરત એક્ટિવ થઈ જાય. આ કિરીટભાઈ ઠક્કર છે, પેલા અમારા ભૂદેવ બેઠા છે,
પરાગભાઈ દવે છે, યુવાનોમાં નરેન્દ્રભાઈ છે, બધા જ યુવાનો એવા, પેલા ભૌમિકભાઈ, ચિંટુભાઈ, આ तपन भाई છે, पंकज भाई मिश्रा जी है, वो सब उनका बहुत समर्पण है युवानों का भी। हमारो कुश છે, કિરણભાઈ તો ભૂલાઈ ગયા, લ્યો કિરણભાઈ, બહુ સમર્પણ, કોઈ પણ વસ્તુ બગડે ને કિરણભાઈને યાદ કરી એટલે તરત હાજર. તો આવા હરિભક્તો આજે આપણી વચ્ચે હોય તો આ બધાના ગુણો આજે શ્રદ્ધા સુમન રૂપે આ બંને હરિભક્તોને અર્પણ આપણે બધા કરીએ છીએ. અને આટલી જ વાત સાથે શ્રદ્ધા સુમન અર્પણ કરીને મારા શબ્દોને હું સમર્પિત કરું છું. સૌને જય સ્વામિનારાયણ.